નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના અભ્યાસમાં જે આપણે ભાગ જોયો છે એનાથી થોડો અલગ ભાગ આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એ પહેલા હું આપને એક નાની અમથી વાત જણાવી દઉં કે આપને પીએચ માટેનું એક ટેબલ આગળ વાત કરી છે, છતાં જણાવું છું પીએચ માટેનું ટેબલ આપના પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે. કયા એસિડ હોય, કયા પ્રકારના બીજ હોય, માનવ શરીર હોય, લોહી હોય, તો આ બધાની અંદર કેટલી પીએચ છે, આ પીએચ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની છે. સેકન્ડ થિંગ, તમને આપવામાં આવ્યું છે અને આગળના લેક્ચરમાં પણ આપણે જોયું છે, ધારો કે કોઈ એક પ્રક્રિયા છે એક કરતા વધારે તબક્કામાં થાય છે, તો એનો પરિણામી આયનીકરણ અચળાંક કેટલો હોય, તો એ દરેકના આયનીકરણ અચળાંકના ગુણાકાર જેટલો. દરેકના શું હોય? આયનીકરણ અચળાંકના ગુણાકાર. એટલે કે ધારો કે હું Ka લખું છું, Ka1 હોય કોઈ એક સમીકરણ માટે, Ka2 હોય, તો આનો પરિણામી કેટલો હોય? આ બંનેના ગુણાકાર જેટલો હોય. કેટલો હોય? બંનેના ગુણાકાર જેટલો. એટલે કે Ka Ka1 Ka2. એટલે આ બે વાત યાદ રાખવાની છે જે આપણે આગળ જરૂર પડી શકે છે. નીટ અને જીના એમસીક્યુ માં પણ આની જરૂર પડી શકતી હોય, એટલે આ બધું યાદ રાખવાનું છે. પ્લસ કયો પદાર્થ એસિડ છે કે બેઝ છે આ નક્કી કરતા તમને આવડવું જોઈએ. કોઈ પદાર્થની તમને પીએચ આપવામાં આવેલી છે, ધારો કે પીએચ ભૂલી જાઓ. તમને કોઈ પદાર્થની સાંદ્રતા આપવામાં આવેલી છે, જેમ કે તમને હું એક આપું છું કે 0.03 મોલર. તમારી પાસે આ જે છે ને આ HCl નું દ્રાવણ છે, તો આની પીએચ કેટલી છે આ તમને ગણતા આવડ્યું છે. અને પીએચ ગણ્યું હોય તો એકદમ સરળ છે. પીએચ ગણ્યું હોય તો તમારી પાસે છે pH -log H+ -log H+ અથવા તો H3O+ ગમે તે તમે લઈ શકો છો. અને આજે તમે લેવાના છો આની અંદર સાંદ્રતા કઈ લેવાની? 0.03. ધારો કે તમને આજ આપવામાં આવે પણ તમને એવું કહેવામાં આવે છે કે POH શોધો. શું શોધવાનું છે? POH. કઈ રીતે શોધી શકાય આને? pH તો તમને મળવાની છે અને pH ના આધારે POH મળી જાય. એટલે છે એકદમ સિમ્પલ, પણ યાદ રાખજો આ બધી વાત ખબર હોવી જોઈએ. એસિડ આપે તો તમને એની બેઝિકતા એટલે કે POH વિશેની ખબર હોવી જોઈએ. બેઝ આપે તો એનો એસિડિક સ્વભાવ, pH કેટલો છે, હાઇડ્રોનિયમ આયન ને પોટેન્શિયલ કેટલો છે એ તમારે ખબર હોવી જોઈએ. કહેવાનો મતલબ આ નાની નાની વાતો હોય, પણ આ ચેપ્ટર ની અંદર આવી ઘણી બધી વાતો છે જે આપણે જી અને નીટ માં પણ પૂછાઈ શકે છે. તો બધા પ્રકારના એમસીક્યુ સોલ્વ કરી શકવા જોઈએ. આપ ખબર પડી શું કીધું? એટલે દરેક વાત નાનામાં નાની હોય પણ એને કઈ રીતે સોલ્વ કરવાની છે આ પદ્ધતિ તમને આવડવી જોઈએ. અમુક એમસીક્યુ એવા હોય છે નીટ અને જી માં જે ડાયરેક્ટ ટેક્સ્ટ બુક ના એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ના મુકતા હોય, પણ અમુક નાના નાના ભાગોમાંથી મુકતા હોય. જેમ કે તમને આપવામાં આવે માનવ લોહીની પીએચ, તો બહુ નાનો ભાગ છે. અથવા તો માનવના શરીરમાં રહેલી લાળની પીએચ કેટલી હોય? જઠરાગ્નિમાં ઉત્પન્ન થતો HCl આની પીએચ કેટલી હોય? તો આ બધા પ્રકારના એમસીક્યુ છે. બધા પ્રકારના એમસીક્યુ ખબર હોવા જોઈએ, જે સૌથી અગત્યની વાત છે. એટલે કહેવાનો મતલબ આપણે અહીંયા અત્યાર સુધીનો જે ભાગ ભણ્યા છે એ તો ખાસ જરૂરી છે. અને હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જવાના છીએ. શું કરવાના છીએ? એનાથી એક સ્ટેપ આગળ જવાના છીએ. અને તે એટલે કે એસિડ તમે નક્કી કરી લો છો કોઈ પણ પદાર્થને એસિડ છે એવું નક્કી કરી લઈએ છીએ, પણ આની એસિડિકતા કઈ રીતે નક્કી થાય? એટલે કે એસિડિકતામાં વધારે પ્રબળ એસિડ કોણ છે? 2017 ની અંદર નીટમાં પૂછાણો હતો. તો આ જે સવાલ છે આવા પ્રકારનો સવાલ સોલ્વ કરવો હોય તો કઈ રીતે સોલ્વ કરી શકાય? તો એવા પ્રકારના જે સવાલો છે એ સવાલોને આપણે અહીંયા સૌથી પહેલા જોઈએ. ખાસ જરૂરી તમારા માટે બની રહેશે જે છે નીટ અને જી માટે. શેના માટે? નીટ અને જી. એનસીઈઆરટી ટોપિક્સ તો છે જ આ, પણ અમારી વાતોને સમજવાનો પ્રયત્ન કરીશું તો નીટ અને જી માટે પણ આ જરૂરી બની શકશે. તો સૌથી પહેલા આપણે એ વાત લઈએ છીએ કે એસિડિકતાને અસર કરતા પરિબળો શું આવશે? એસિડિકતા ને અસર કરતા પરિબળો. એસિડિકતાને અસર કરતા પરિબળો. તો હવે એસિડિકતાને
અસર કરતા પરિબળો વિશેની જો વાત કરવામાં આવે તો કયા કયા પરિબળો હોઈ શકે, તો એ સમજતા પહેલા આપણે એક વાત આવડવી જોઈએ, કોઈ પદાર્થ એસિડ ક્યારે બને અથવા તો કોઈ પદાર્થ પાસે એસિડિકતા છે, પ્રબળ એસિડિકતા છે, આવું નક્કી કરવું હોય તો ક્યારે થાય. તો એના માટે પહેલી વાત એ યાદ રાખવાની છે કે જે પદાર્થ અથવા તો જે અણુ, જે પદાર્થ સરળતાથી, યાદ રાખજો આ વાત, જે પદાર્થ સરળતાથી H+ મુક્ત કરે. શું મુક્ત કરે? H+ મુક્ત કરે છે. ધ્યાન રાખજો અહીંયા લખ્યું છે હવે શું? અહીંયા લખવામાં આવેલું છે કે જે પદાર્થ સરળતાથી H+ મુક્ત કરે છે. H+ મુક્ત ક્યારે થાય એ પણ આપણે જણાવી દો. જો હું H બોન્ડ H લખું છું, આ બધું તોડવામાં આવે છે તો આમાંથી H+ મુક્ત થાય નથી થતો. આમાંથી ક્યારે H+ મુક્ત નથી થતો? કેમ કે આ ધ્રુવીય બંધ છે. આ કેવા પ્રકારનો બંધ છે? ધ્રુવીય. ધ્રુવીય છે ને? મને નથી ખબર. આ બંધ અધ્રુવીય છે. આ બંધ કેવો છે? અધ્રુવીય બંધ છે. આ ધ્રુવીય બંધ હોય તો અધ્રુવીય બંધની અંદરથી ક્યારેય પણ વિઘટન કરવામાં આવે, છૂટા પાડવામાં આવે તો H+ મુક્ત થાય નહીં. કઈ રીતે હું આપણે સમજાવી દઉં, આગળ સમજાવેલું છે છતાં પણ અહીંયા બંને પાસે એક એક ઇલેક્ટ્રોન હોય. આનો બંધ જ્યારે તોડવામાં આવે છે આવા સમયે બંધમાંનો એક ઇલેક્ટ્રોન આ સ્વીકાર કરશે, બંધમાંનો એક ઇલેક્ટ્રોન આ સ્વીકાર કરશે, એ બનશે H ડોટ, જેને મુક્ત મૂલક તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? મુક્ત મૂલક તરીકે. આ મુક્ત મૂલક છે, આ H+ નથી. પ્લસનો મતલબ શું થાય? પોતાનો ઇલેક્ટ્રોન દાન કરી દીધો છે, આવા પ્રકારનો પદાર્થ. પણ આ H+ મુક્ત કરતો નથી. આ H મુક્ત મૂલક છૂટો પડે છે. મુક્ત મૂલક મતલબ એની પાસે એક ઇલેક્ટ્રોન છે, મતલબ આ એસિડ નથી. H+ મુક્ત કરવો આને જ એસિડિકતા કહેવાય. H+ મુક્ત કરે છે, આને શું કહેવામાં આવે છે? એસિડિકતા. એટલે આ વાત ખાસ યાદ રાખવાની છે, કેમ કે H તો બધા પાસે હોય પણ શું એસિડ છે? ક્યારે બને એસિડ? જો એની પાસે H+ મુક્ત કરવાની કેપેસિટી હોય. આવું એક ઉદાહરણ આપું, જેમ કે હું લઈશ આપણી પાસે HCl. શું લઈએ છીએ? HCl. જ્યારે HCl લેવામાં આવે છે આવા સમયે H+ અને Cl- છૂટો પડે છે. કેમ? તેનું કારણ એ છે કે Cl- ની વિદ્યુત ઋણતા ઘણી બધી વધારે છે, જ્યારે H ની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે. આનાથી શું થશે? તો આના વચ્ચેનો જ્યારે બંધ તૂટે છે તો જેની વિદ્યુત ઋણતા વધારે છે આ બંધમાંના બંને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. શું થાય? જેની વિદ્યુત ઋણતા આપણે અહીંયા લખીએ છીએ, જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે બંધમાંના બંને ઇલેક્ટ્રોન સ્વીકારે. શું આવશે? બંધમાંના બંને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. અને બંધમાંના બંને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. આથી શું થાય? તો આપણે પોતાનો અને એના સિવાયના એક બાજુનો હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન સ્વીકાર કર્યો. આથી આ બનશે Cl- જ્યારે હાઇડ્રોજને પોતાનો ઇલેક્ટ્રોન આપી દીધો, આથી આ શું બનશે? H+. તો જે પદાર્થ H+ મુક્ત કરવાની કેપેસિટી ધરાવે છે આ જ એસિડિક છે. યાદ રાખો. પહેલી વાત એ સમજવી જરૂરી છે. એટલા માટે હું તમને પહેલા એસિડિકતા વિશે સાદી સમજ આપું છું. ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ ફરીથી સમજાવવાનું કારણ એ છે કે આ એક બહુ વિશાળ ટોપિક છે અને આ ટોપિકને જો સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જ સમજી શકાય. બાકી એને સમજવું ઘણા બધાને મુશ્કેલ પડી શકતો હોય, કેમ કે અમુક એવા પદાર્થો પણ છે કે જેની પાસે H છે છતાં એસિડિક નથી. જેમ કે એમોનિયા લઉં હું, NH3, આ પોતે H ધરાવે છે પણ એસિડિક નથી, આ બેઝિક છે. તો એસિડ એટલે શું થાય? એવા પ્રકારનો પદાર્થ કે જે H+ મુક્ત કરવાની કેપેસિટી ધરાવે છે અને આ એસિડિક છે. હવે એસિડિક સમજ્યા બાદ હવે આપણે એસિડિકતાને અસર કરતા પરિબળો વિશે વાત કરવાના છે, જે આપણો મુખ્ય ટોપિક છે. તો એસિડિકતાને અસર કરતા પરિબળો કયા હોઈ શકે? તેમાંથી પહેલું છે પ્રબળતા. પહેલું શું છે? પ્રબળતા. એટલે પ્રબળતા નક્કી કરવાની છે. બંધ તૂટે ક્યારે, કઈ રીતે તૂટી શકે, આ પ્રકારની પ્રબળતા નક્કી કરવાની છે. તો હવે પ્રબળતાની વાત
કરીએ તો પ્રબળતા છે આ મુખ્યત્વે કદ ઉપર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? કદ પર આધારિત હોય. ફરીથી એકવાર શેના ઉપર આધાર હોય? કદ પર આધારિત હોય છે. કદ પર કઈ રીતે આધારિત હોય? ધારો કે બે સરખા પ્રકારના એટલે કે બે અણુઓ એકબીજા સાથે જોડાય છે અને કદ સરખા જેવા હોય તો એને સરળતાથી મુક્ત કરી શકાય નહીં. પણ એવું બને છે કે હું કોઈ એક અણુ મોટો લઉં છું અને સામે નાનો લઉં તો આ બંને વચ્ચે જોડાણ થાય છે. આ બંને વચ્ચેનું જોડાણ હું સરળતાથી તોડી શકું છું. એટલે H ની સામે ધારો કે આ H જ છે. H ની સામે હું કોઈ બીજો પદાર્થ લઉં છું અને એ પદાર્થનું કદ જેટલું મોટું એટલું સરળતાથી આ બંધ તૂટે. જેટલું કદ મોટું એટલું શું થાય? સરળતાથી બંધ તૂટે છે. એટલે H જે છે આ H નું કદ જેટલું વધશે એટલો બંધ સરળતાથી તૂટે. એનો મતલબ એવો થયો કે કદ વધે ઝડપથી H+ મુક્ત થાય. શું? કદ વધે, કદ ધીમે ધીમે વધતું જાય, કદ વધે, H+ ઝડપથી મુક્ત થાય. એટલે કદ પર આધારિત છે. કદના વધારા સાથે શું આવશે? કદના વધારા સાથે H+ સરળતાથી મુક્ત થાય. H+ સરળતાથી મુક્ત થાય. અને H+ સરળતાથી મુક્ત થાય એનો મતલબ શું થયો? સારામાં સારો એસિડ. આનો મતલબ શું થાય છે? એ પદાર્થ સારામાં સારો એસિડ છે, મુક્ત થાય. આથી એસિડિકતા વધે. આથી શું થાય છે? એસિડિકતા વધે છે. એટલે આ પહેલો ટોપિક આપણે વાત કરીએ છીએ. યાદ રાખજો પ્રબળતા છે. હજી એક ટોપિક એસિડિકતાનો બાકી છે પણ આ પહેલા શું છે? પ્રબળતા છે. આજે પ્રબળતા છે. આ પ્રબળતા વિશે જો આપણે વાત કરીએ તો એવું કહી શકાય એક જ સેન્ટેન્સમાં કદ વધે તો એસિડિકતા વધે. કદ વધે તો શું થાય છે? એસિડિકતા વધે. આમે ક્યાંથી લખ્યું? આ બધાના જોડાણ કરીને. એટલે આ વસ્તુ સમજ્યા એના પછી આ લખ્યું. હવે આના માટે આપણે અહીંયા એક જ સમૂહના તત્વો વિશે વાત કરવાના છીએ. શેના વિશે? એક જ સમૂહ. હવે એક જ સમૂહના તત્વો લઈએ છીએ. એક જ સમૂહના તત્વો. તો આ સમૂહના તત્વોમાં હું આપને એક ઉદાહરણ આપીશ. જેમ કે હું લઉં છું અહીંયા F, Cl, Br અને I. આ બધા તત્વો છે. આ બધા તત્વોમાં સૌથી મોટું કદ કોનું? I નું. કેમ કે આપણે આ ત્રીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણેલા છીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે તો કદમાં વધારો થાય. અને આની સાથે જો હું H ને જોડું છું, આની સાથે હું શું જોડું છું? H ને જોડવામાં આવે તો આમાં H સાથે જ્યારે આ હેલોજન જોડાય છે આવા સમયે સૌથી મોટું હાલોજનનું કદ કયું? I. આ પ્રબળતા વિશે તો વાત થાય છે તો સૌથી મોટું હાલોજનનું કદ કયું છે? I. તો I એ સૌથી મોટો છે ને આનાથી શું થાય? તો HF એની વિદ્યુત ઋણતામાં એના કદ સૌથી નાનું છે તો આના કરતા વધારે HCl, આના કરતા વધારે HBr, આના કરતા વધારે HI. આ એક સામાન્ય વાત થઈ. આની અંદર અપવાદો આવે છે અને એ અપવાદમાં એવું છે કે આ HCl અહીંયા છે ને અહીંયા, પણ એ અત્યારે હાલ સમજવાની જરૂર નથી. પણ જો તમને G અને NEET માં પૂછાય છે, આ માત્ર આપણે પ્રબળતાના આધારે નક્કી કર્યું છે, પણ જ્યારે તમને G અને NEET માં પૂછવામાં આવશે સૌથી સારામાં સારો એસિડ કોણ, તો એની યાદ રાખજો. તમારે આ રીતે પેટર્ન યાદ રાખવાની છે જે અપવાદ છે. કેમ કે વિદ્યુતઋણતાના આધારિત અને H+ મુક્ત કરવાના ગુણધર્મના આધારિત બનાવવામાં આવ્યું છે. તો આ એસિડિકતાનો સૌથી સારામાં સારો અને સૌથી બેસ્ટ અને એક્ઝેક્ટ સચોટ સાચી વ્યાખ્યા એસિડિકતા માટે તમે HCl સૌથી વધારે પ્રબળ છે, આનાથી ઓછો HF છે, આનાથી ઓછો HBr છે અને એના કરતા પણ ઓછો કોણ આવશે? HI. એટલે પ્રબળતાના સમૂહના આધારે, એટલે કે જો તમને થિયોરિટિકલ પૂછવામાં આવે તો એસિડિકતા અહીંયા વધે છે, પણ MCQ બેઝ પૂછવામાં આવે તો એસિડિકતા જે છે તમારે અપવાદ સ્વરૂપમાં આ રીતે યાદ રાખવાની છે. કયા સ્વરૂપમાં યાદ રાખવાની છે? અપવાદ સ્વરૂપમાં. ત્યારબાદ આપણે એસિડિકતાનો હજી એક ટોપિક લઈએ. એટલે કે એસિડની પ્રબળતા જે છે આ પ્રબળતાને અસર કરતા પરિબળોમાં પરિબળ નંબર 2. ફરીથી એકવાર, એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળોમાં પરિબળ નંબર 2 જે છે આપણી પાસે વિદ્યુત ઋણતા. જે શું છે?
વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા વિશે વાત કરીએ તો વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય એ તમને ખબર જ છે. જેની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, આની વિદ્યુત ઋણતા વધારે. તો વિદ્યુત ઋણતા વધારે હોય એવા સમયે શું થાય? પહેલું તો આપણે લખી દઈએ વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા વધે તો ધ્રુવીયતા વધે. તો શું વધે? ધ્રુવીયતા વધે. એટલે આ જે ટોપિક છે આ ટોપિક વિદ્યુત ઋણતાની જગ્યાએ જો આપણે ધ્રુવીયતાના આધારે પૂછવામાં આવે છે પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો પણ આ જ વસ્તુ લખી શકાય, અને વિદ્યુત ઋણતાના આધારે પૂછવામાં આવે તો પણ આ જ વાત લખી શકાય. ધ્રુવીયતા વધે. હવે ધ્રુવીયતા વધે છે આવા સમયે શું થાય? ધ્રુવીયતાનો મતલબ શાયદ આપને ખબર જ હશે, છતાં ન ખબર હોય તો કહી દો આપને. ધ્રુવીય બંધની પ્રબળતા વધે. કયા બંધની? ધ્રુવીય બંધની પ્રબળતા વધે. ધ્રુવીય બંધની પ્રબળતા વધે. અને ધ્રુવીય બંધની પ્રબળતા જેવી વધતી જાય છે. એક સિમ્પલ વાત છે, ધ્રુવીયતા વધે એટલે શું થાય? એક તત્વ એવું હોય કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે હોય. જ્યારે એક તત્વ એવું હોય જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય, એટલે કે સૌથી ઓછી મેળવતું હોય. અને આવું હું ઉદાહરણ લઉં, ધારો કે કોઈ એક તમને બતાવું છું કે HF. હવે હું HF લઉં છું એકલું, તો HF ની અંદર આપ સૌ જાણો છો કે આવર્ત કોષ્ટકનું સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કયું? F. સૌથી ઓછું વિદ્યુત ઋણ તત્વ હાઇડ્રોજન. તો આના કારણે શું થશે? તો આ પોતે એટલે આવશે ધાતુઓ ને એવું, પણ અત્યારે HF ની વાત કરીએ એટલા માટે. તો હાઇડ્રોજન શું છે? એકદમ ઓછું છે વિદ્યુત ઋણ. આથી આ બંને વચ્ચે જ્યારે બંધ તોડવામાં આવે તો બંધમાંના બંને ઇલેક્ટ્રોન F સ્વીકાર કરે. આથી F માઈનસ બને તો H પોતાનું ઇલેક્ટ્રોન આપી દીધું. આથી H શું બને? પ્લસ બને છે. H પ્લસ તો આપણે લખ્યું છે કે જે પદાર્થ સરળતાથી H પ્લસ મુક્ત કરે તેની એસિડિકતા વધારે. તો ધ્રુવીયતાની પ્રબળતા વધે. ધ્રુવીયતાની પ્રબળતા વધે તો સરળતાથી H પ્લસ મુક્ત થાય. તો શું થાય? સરળતાથી H પ્લસ મુક્ત થાય. અને સરળતાથી જ્યારે H પ્લસ મુક્ત થાય છે આવા સમયે તમે લખી શકો કે તે પદાર્થ સૌથી વધારે એસિડિક છે. આથી તે સૌથી વધુ એસિડિક છે. તે કેવો છે? સૌથી વધુ એસિડિક. તો આ રીતે આપણે અહીંયા વિદ્યુત ઋણતા અથવા તો ધ્રુવીયતાના આધારે જો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એસિડ સૌથી વધારે કોણ? તો જો અહીંયા જેમ આપણે દર્શાવ્યું કે કદ વધે તો એસિડિકતા વધે, એમ અહીંયા જો એક જ સેન્ટેન્સમાં દર્શાવવું હોય તો ધ્રુવીયતા વધે તો એસિડિકતા વધે. શું આવે? ધ્રુવીયતા વધે તો એસિડિકતા વધે. આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. ધ્રુવીયતા વધે છે આને આપણે એક આવર્તના તત્વ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એની સાથે સમજશું આવર્ત. જેમ કે હું લઉં છું અહીંયા બોરોન BCNOF. આપણે ઓલરેડી સમજ્યા છીએ આ બધી વસ્તુ. BCNOF. આની સાથે જ્યારે હું હાઇડ્રોજન જોડું છું તો પહેલી વાત આમાં ધ્રુવીયતા સૌથી વધારે હાઇડ્રોજન જોડાય ત્યારે ક્યાં હોય? આ બાજુ. એટલે વિદ્યુત ઋણતા અહીંયા વધારે હોય. વિદ્યુત ઋણતા વધે એટલે ધ્રુવીયતા તો આપોઆપ વધવાની જ છે. તો આની સાથેનું જોડાણ બોરોનનું હાઇડ્રોજન સાથેનું જોડાણ BH3, અહીંયા આવશે CH4, અહીંયા આવશે NH3, H2O અને HF. તો આમાં સૌથી વધારે ધ્રુવીયતા કોનામાં હોય? HF. સૌથી સરળતાથી H+ ક્યાં મુક્ત થાય? HF. યાદ રાખજો આ ટોપિક બંને એકબીજાથી ડિફરન્ટ છે. જો તમને પ્રબળતાના આધારે સમજાવવાનું કહેવામાં આવે ત્યારે તમારે આ ટોપિક લખવાનો છે. વિદ્યુત ઋણતાના આધારે અથવા તો ધ્રુવીયતાના આધારે એસિડની પ્રબળતા વિશે વિચારવાનું કહેવામાં આવે તો આ ટોપિક છે. ઓકે? કેમ કે આમાં શું થશે? તમે કદના આધારે નક્કી કરવા જાવ કદ બોરોનનું સૌથી વધારે F નું સૌથી ઓછું હોય તો ત્યારે આ ખોટું પડી જાય. જો વિદ્યુત ઋણતાના આધારે સમજવા જાવ છો તો F સૌથી વધારે હોય અને I સૌથી ઓછો હોય ત્યારે આ ખોટું પડી જાય. એટલે બંને ટોપિકને એકબીજાથી ડિફરન્ટ રાખવાના છે. બંને ટોપિકને શું કરવાનું છે? એકબીજાથી અલગ. અને આ 2017 માં MCQ જેવી. એટલે આ રીતે કયા
અર્થમાં તમને પૂછવામાં આવે છે, અર્થ આપણે યાદ રાખવાનો છે. હવે આપણે આનાથી આગળ એક ટોપિક વિશેની ચર્ચા કરવાના છીએ અને જે ટોપિક વિશે હું આપને પહેલા જણાવી દઉં એ ટોપિકનું નામ શું છે. તો એ ટોપિક છે એસિડ અથવા તો બેઝમાં સમાન આયનીય અસર. શું છે? સમાન આયનીય અસર. તો એ સમજીએ પહેલા. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચર્ચા કરતા હતા કે એસિડ અને બેઝ નું આયનીકરણ કરીએ છીએ ને એમાં સમાન આયનીય અસર કેવા પ્રકારની હોય. શું જોવાનું છે આપણે? એસિડ બેઝ ના આયનીકરણમાં સમાન આયનીય અસર. એસિડ અને બેઝ આ બંને લેવામાં આવે છે અને તેનું શું કરવામાં આવે છે? આયનીકરણ. અને આ આયનીકરણની અંદર સમાન આયનીય અસર જોવાની છે. શું જોવાનું છે? સમાન આયનીય અસર. ઓકે, આ એક ટોપિકનું નામ થોડું લાંબુ છે પણ સમજવું બહુ સરળ છે. કેમ કે આપણે ઓલરેડી લ-સેટેલિયનના સિદ્ધાંતને ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા છીએ. લ-સેટેલિયનનો સિદ્ધાંત જો સમજેલા હોય તો આ ટોપિક સમજવામાં કોઈ પણ જાતની તકલીફો પડવાની નથી. એટલા માટે આપણે અહીંયા એ જોવાના છે કે એસિડ બેઝ નું આયનીકરણ કરવાનું પહેલા અને પછી લ-સેટેલિયન લાગુ પાડવાનું, એટલે કે સમાન આયનીય અસર લાગુ પાડવાની. કઈ રીતે? તેને ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. ધારો કે આપણી પાસે એસિટિક એસિડ છે. એસિડિક એસિડ એટલે CH3COOH અને આપ સૌ જાણો છો એ પ્રમાણે આ કેવા પ્રકારનો એસિડ છે? તો આ પોતે એક નિર્બળ એસિડ છે. કેવો છે? આ જે નિર્બળ એસિડ છે, આ નિર્બળ એસિડનું જ્યારે આયનીકરણ કરીએ છીએ, શું કરીએ? આયનીકરણ. તો આયનીકરણના અંતે આપણને શું મળી આવે છે? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે આયનીકરણના અંતે આપણને પહેલું તો મળશે CH3COO- plus H plus. CH3COO- plus H plus એટલે કે એસિડ આયન છૂટો પડે છે અને H plus મુક્ત થાય છે. ધારો કે હવે આપણે અહીંયા શું કરીએ છીએ? બે અલગ અલગ શરતો લઈએ છીએ અથવા તો બે અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જે પ્રક્રિયા છે આયનીકરણ થયા બાદ તેની અંદર વધારાનો એસિટેટ આયન CH- એટલે એસિટેટ આયન યાદ રાખજો. શોર્ટકટમાં AC- તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા CH3COO- છે અને શું લખાય? AC- એટલે કે એસિટેટ આયન. શું કહેવાય છે આને? એસિટેટ આયન. એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આ પ્રક્રિયામાં આપણે પૂર્ણ થતાની સાથે અથવા તો વધારાનો એસિટેટ આયન ઉમેરીએ છીએ. વધારાનો શું કરીએ છીએ? એસિટેટ આયન ઉમેરવો. અથવા તો શરત નંબર હું 2 લઉં છું. વધારાનો શું કરવામાં આવે છે? એસિટેટ આયન ઉમેરવામાં આવે છે. અથવા તો શરત નંબર 2 લઈએ અને બીજી શરત શું છે? H+ આયન ઉમેરવામાં આવે. કયો આયન ઉમેરવામાં આવે છે? H+ આયન ઉમેરતા. એટલે આ બે શરત જોઈએ. આ બંનેમાં અલગ અલગ રીતે થતું હોય, બંનેને અલગ અલગ રીતે ઉમેરી પણ શકાતા હોય. ધારો કે આ ઉમેરવું હોય તો ડાયરેક્ટ હું CH3COO- ઉમેરી શકતો હોઉં. ડાયરેક્ટ શું ઉમેરી શકતો હોઉં? CH3COO- અથવા આને કોઈ એક સંયોજન સ્વરૂપે ઉમેરી શકતો હો. અહીંયા ધારો કે ઉમેરવાની વાત છે એટલે પ્લસ દર્શાવી CH3COO- સોડિયમ એસિટેટ તરીકે ઉમેરી શકતો. બંનેમાં CH3COO- આ કોમન છે. જેનાથી શું થાય તેની આપણે પછી ચર્ચા કરીએ. પહેલા આ એક વાત જોઈ લઈએ. H+ માં પણ અલગ અલગ રીતો હોય. H+ ડાયરેક્ટ ઉમેરી શકતો હો અથવા હું HCl સ્વરૂપે પણ H+ ઉમેરી શકતો હો અથવા H2SO4 સ્વરૂપે પણ ઉમેરી શકતો હો, HNO3 સ્વરૂપે પણ ઉમેરી શકતો હો. ઇન શોર્ટ કોઈ પણ રીતે હું H+ ઉમેરી શકતો હો. હવે લ-સેટેલિયર તરફ જઈએ. આ સમાન આયનીય અસરમાં હવે શું કરીએ છીએ? લ-સેટેલિયરના સિદ્ધાંતને આની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે હું આયન ઉમેરું છું, એની સાથે આયન ઉમેરું છું, એટલે શું થયું? તો પ્રક્રિયા જે આયનીકરણ થયેલી છે એ આયનીકરણમાં હું વધારાનો H+ અને COO- એટલે નિપજના ભાગની અંદર આયનોમાં વધારો કરું છું.
ક્યાં વધારો કરું છું? નિપજના ભાગના આયનોનો વધારો કરું છું, અને નિપજ બાજુ જ્યારે આયનો વધે છે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? સાદી ભાષામાં બી તરફ જ્યારે પાણી વધારે હોય તો બી થી એ તરફ આવે. બસ આ જ કામ અહીંયા થાય. સમાન આયનીય અસરનો મતલબ જ આ છે, જ્યારે તમે આયનો છૂટા પાડો છો અને એ આયનો છૂટા પડેલા છે એ એવા જ આયનો બહારથી જ્યારે એક્સ્ટ્રા ઉમેરવામાં આવે તો આ એક્સ્ટ્રા આયનો જે છે આ આયનો ફરીથી જોડાઈને છે અવિયોજિત એસિડ તરફ આગળ વધે. પહેલા તેને દિશા લખીએ તો પ્રતિગામી દિશામાં આગળ વધે છે. કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં આગળ વધે. આપણે પ્રતિગામી દિશામાં જે છે આ પ્રતિગામી દિશામાં આગળ વધે છે એનો મતલબ એવો થાય કે અવિયોજિત એસિડ તરફ. આ એસિડ લીધું છે એટલા માટે અહીંયા એસિડ લખીએ છીએ. જો બેઝ લીધું હોય તો ત્યાં બેઝ લખવું પડે. અહીંયા આવશે અવિયોજિત એસિડ તરફ આગળ વધે. અવિયોજિત એસિડ તરફ આગળ વધે. લાઈન આપણે અહીંયા શું કરી શકીએ છીએ? અવિયોજિત એસિડ તરફ આગળ વધે છે પ્રક્રિયા. આનો મતલબ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થયું. આનો મતલબ શું થયો? લ શેટલિયર કામ શું કરે છે? તો જ્યારે સંતુલન સમય કોઈ પ્રક્રિયા હોય ને સંતુલનને વિખવાનો પ્રયત્ન કરવામાં આવે, એટલે કે સંતુલનને અસર કરતા પરિબળોમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા ફરીથી સંતુલન પ્રાપ્ત કરવા માટે આગળ વધે. ફરીથી સંતુલન પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે. આને શું કહેવાય? લ શેટલિયરનો સિદ્ધાંત. અને આના અનુરૂપ એક મસ્ત દાખલો આપવામાં આવ્યો છે, અને એ દાખલો જો આપણે વાત કરીએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર જ છે અને આ થિયરીમાં જ આપવામાં આવેલો છે. 0.05 આ ઉદાહરણ નંબર નથી પણ થિયોરેટિકલમાં છે. 0.05 મોલર એસિટિક એસિડ CH3COOH દ્રાવણમાં 0.05 મોલર એસિટેટ આયન ઉમેરવામાં આવે. દ્રાવણમાં કેટલો ઉમેરવામાં આવે? 0.05 મોલર એસિટેટ આયન, એટલે કે AC માઈનસ, આ AC છે, AC માઈનસ ઉમેરવામાં આવે છે. આવા સમયે તમને K આપવામાં આવેલો છે 1.8 × 10⁻⁵. તો આપણે શું કરવાનું છે? વિયોજન અંશ, એટલે કે આમાંથી કેટલો છૂટો પડશે આ શોધવાનો છે. હવે આવા સમયે ધારો કે તમારી પાસે શરૂઆતની વાત કરીએ તો પ્રક્રિયા કંઈક આવા પ્રકારની થાય. CH3COOH વિયોજન થાય છે. વિયોજન થાય આવા સમયે હું H2O લખતો નથી કેમ કે H2O ની જરૂર નથી. સાંદ્રતા અચળ છે, હું ડાયરેક્ટ સીધો K લખી શકું છું. તો અહીંયા આવશે CH3COO માઈનસ પ્લસ H પ્લસ. હવે આમાં શું થાય છે? પ્રક્રિયા જે છે એની શરૂઆતની સાંદ્રતા આટલી છે. પ્રક્રિયાના શરૂઆતમાં જ આટલું ઉમેરી દેવામાં આવે છે અને અહીંયા 0 હોય. સંતુલન થાય આવા સમયે શું થાય? તો સંતુલન થાય આવા સમયે આ ધ્યાન રાખજો, ઉમેરવાની વાત કરીએ છીએ આપણે. શું કરીએ છીએ? ઉમેરીએ છીએ. એટલે ઘણાને એવું થાય કે આ ડાયરેક્ટ કેમ લખી દીધું? તો રકમમાં આપણે એવું આપવામાં આવે છે કે ઉમેરવામાં આવે છે, તો શરૂઆતથી જ ઉમેરી દો. ઓકે, અહીંયા હું 1 પણ લઈ શકું છું. હવે ધારો કે આ x મોલ બાદ થાય છે, એટલે કે આનું આયનીકરણ થાય છે -x માં, તો અહીંયા x વધી જશે, તો 0.05 પ્લસ x, અને અહીંયા તો પ્લસ x છે જ. અને આના આધારે હવે આપણે k તો શોધતા આવડે છે. k એ બરાબર શું થાય? તો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર 0.05 પ્લસ x, અને અહીંયા આવશે x છેદમાં 0.05 માઈનસ x. 0.05 માઈનસ x. હવે આપ સૌ જાણો છો આ નિર્બળ એસિડ છે. કેવું છે? નિર્બળ એસિડ. અને નિર્બળ એસિડ હોય તો આનું આયનીકરણ કેટલું થાય? માત્ર 2 થી 3%. કેટલું થાય છે? માત્ર ને માત્ર 2 થી 3%. તો જ્યારે 2 થી 3% આયનીકરણ થતું હોય આવા સમયે શું થશે? તો 0.05 ની સાપેક્ષે 0.05 ની સાપેક્ષે x ને અવગણી શકાય. x ને શું કરી શકાય? અવગણી શકાય. તો x ને હવે અહીંયા આપણે 0.05 ની સાપેક્ષે x ને અવગણી શકાય. x ને અવગણવો મતલબ આટલો ભાગ.
આ ભાગને જ્યારે અવગણી શકાતો હોય અને k ની કિંમત જે આપેલી છે મૂકવામાં આવે તો 1.8 * 10⁻⁵ x અવગણીએ છીએ તો અહીંયા શું બચશે 0.05 x છેદની અંદર આવશે 0.05 તો આપણને જતા રહ્યા તો આપણી પાસે x બરાબર આવે છે 1.8 * 10⁻⁵ હા હવે આના આધારે તમારે pH શોધવાની છે અને આ તમે લેશો x તો આ x બરાબર શું થઈ જાય h ની સાંદ્રતા એટલે કે જે પ્રક્રિયામાં તમે જે ઉમેરો છો અને આના અંતે જે x ની સાંદ્રતા છે એટલે કે h કેટલો હોઈ શકે આની સાંદ્રતા કેટલી બનેલી હશે આના માટેની જો ગણતરી કરીએ તો pH શું થાય તો -log h લ્યો 1.8 * 10⁻⁵ 1.8 * 10⁻⁵ હવે આનો log શોધવાનો છે આનો log શોધતા તમને આવડે છે log શોધવા સમય શું કરવાનું માઈનસ log 1.8 આ માઈનસ આગળ આવશે થઈ જશે 5 log 10 આવશે 10 ની કિંમત 1 થાય ડાયરેક્ટ મેં 5 લખી દીધું છે આ પ્લસ માં હતો પ્લસ માં તો થઈ માઈનસ થશે કેમ કે -5 છે જે આગળ આવવાના છે ઓકે હવે આપણે શું કરવાનું છે 1.8 નો log શોધવાના છે 1.8 નો શું કરીશું log માઈનસ લઈએ log 1.8 તો જે જવાબ મળશે આપણને 2.55 -5 2.55 -5 તો આની અંદર જે જવાબ આવે છે આ જવાબમાં 5 - 2.55 લઈ તો આ મળશે આપણને -2.45 તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે +2.45 એટલે કે pH કેટલી થાય આ પ્રક્રિયામાં તમે જ્યારે એક એસિડ હોય એમાં બીજો એસિડ ઉમેરો છો ને એવા સમયે જો pH શોધવાની વાત કરીએ તો આપણને આ રીતે મેળવી શકાય એટલે આ પદ્ધતિ યાદ હોવી જોઈએ અહીંયા શરૂઆતથી 0.05 ઉમેરેલો છે અને આના આધારે પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે અને નિર્બળ છે એટલે આ અવગણવું આ ફરજિયાત છે ઓકે એટલે આ અવગણી શકાય નથી માત્ર સાદુરૂપ છે પણ સાદુરૂપ એ 1 બાય 1 સ્ટેપમાં આવડવું જોઈએ તો આ રીતે આપણે અહીંયા આ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને હવે નેક્સ્ટ આપણે આના રિલેટેડ એક દાખલો પણ જોવાના છીએ અને બીજી આગળની થિયરીઓ કે જ્યાં ક્ષારનું આયનીકરણ કરવામાં આવે છે ક્ષારનું જળ વિભાજન કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા આપણે આનાથી આગળના લેક્ચરમાં કરીશું